તે શું કર્યું ફરી? શું મેં કઈ નહીં કર્યું. અરે આ જો તોડી નાખ્યું. આવું હોવું જોઈએ. હવે જો તું લઈ ગઈ એના પછી આ તૂટી ગયું. શું કર્યું તે? યાર વચ્ચે ગાય આવી ગઈ હતી તો વ્હીકલ આડું પડી ગયું હતું. નુકસાન કરી નાખ્યું ને તે હવે. આ એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? અરે આ તો મેઇન છે. તું જો બાઇક ની અંદર એક બાજુ ક્લચ અને એક બાજુ બ્રેક હોય, આમાં બે બાજુ બ્રેક આપી છે. કેમ કે આ ઓટોમેટિક આનાથી ગેર પડે. તું જો આમાં દેખાય જ તને નથી ને? કેમ કે આપણું એડવાન્સ છે. આમાં શું હોય કે અંદર પિસ્ટન સાથેનો વાયર હોય જેમાં ક્લચ પેડ જોઈન્ટ થઈ હોય ને એની ઉપર એક બેલ્ટ હોય ને એની ઉપર કાર્બન હોય જેનાથી આ ચાલુ થાય. હવે આ તૂટી ગયું, આ ચાલુ નહીં થાય. તું જો છોડી દીધું ને, આ ના થાય ચાલુ. આ ઇન્સ્યોરન્સમાં કવર ના થાય? ગાડી થઈ છે. ફિઝિકલ ડેમેજ જે હાથમાં આવી ગયું હોય ને એ કવર થાય. આ તો મારા ખિસ્સામાંથી જ નાખવા પડશે ને હવે. અરે તું ના આપતો, ભૂલ મારી છે તો હું આપીશ રૂપિયા. કેટલો ખર્ચો થશે? આમ તો 6000 નું આવે છે, પણ એક ગેરેજ વાળો ઓળખીતો છે, 5 માં કરી આપશે. હા તો જીપે કરું કે કેશ આપું? ના કેશ જ હોય ને. ઓનલાઈન કરીશું તો જીએસટી લાગશે, પછી પૈસા વધી જશે ઉલટા. હા આપી દઉં. આ લે 5000. પેટ્રોલના બી જોઈશે ને? થઈ જશે ને? હા થઈ જશે. અરે એવું